ફાઇનલી કંકોડાનો વેલો મળી ગયો છે. જયદીપ નજીક હે. જયદીપ ચલાવે છે, હું પાછળ બેઠો છું. આની પણ એક અલગ મજા છે મિત્રો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સવારનો સમય છે ને અત્યારે આવ્યો હતો જસપુરિયા, અને જસપુરિયા મને સાયકલ મળી છે જયદીપની. તો એવું થયું કે ચલો આજે સાયકલિંગ કરીએ. આ બાજુનો રસ્તો નવો છે, કયા ગામ જાય છે મને ખબર નથી, પણ હું અને જયદીપ નીકળ્યા છીએ આજે સાયકલ સાથે. ઘણા વર્ષો પછી એક રાઉન્ડ મારીએ. ચાલો મારી સાથે. મિત્રો સવારમાં મોર્નિંગનો સમય એકદમ બેસ્ટ હોય છે. આ જયદીપ છે અને હું છું, નીકળ્યા છીએ આ અંજાન રાસ્તે પે. જો કે રસ્તો ક્યાં જાય છે જયદીપને ખબર છે, મને ખબર નથી. મસ્ત ખેતર છે, અહીંયા મગફળી વાવેલી છે. ત્યાં આ શું કપાસ છે શું છે જયદીપ? ચોળી છે. વાહ, ચોળાફળી છે. જે ચોળી આપણે શાકભાજીમાં આવીએ છીએ. હું તમને ફ્રન્ટ કેમેરાથી બતાવું. બેકમાં જે રસ્તો છે જસપુરિયાવાળો છે. આ રસ્તો ક્યાં જાય જયદીપ? સાંગરા. આ રસ્તો સાંગરા જાય છે. આ ચોળી છે. ચોળી જુઓ તમે, આપણે જે શાકભાજી માટે ચોળીની ફળીઓ હોય છે ને, આ ચોળી છે. મસ્ત ખેતી છે ખરેખર. સામે કોઈકનો મસ્ત બંગલો પણ છે, એ પણ તમને દેખાશે. આ બાજુ ખેતરમાં બધા કામ કરી રહ્યા છે, કોઈ મિની ટ્રેક્ટર સાથે. તો અમે કુદરતી નજારો, મોર્નિંગનું જે એટમોસ્ફિયર છે એની મજા લેવા માટે હું ને જયદીપ નીકળી પડ્યા છીએ વિથ સાયકલ. હું જ્યારે 9મું ભણતો ત્યારે સાયકલ લઈને ભણવા જતો વાધણા ગામમાં. મજા આવતી. મારું ડ્રીમ હતું સાયકલ લઈને ભણવા જવું, અને મમ્મીએ મને લઈ આપી હતી. અમે મમ્મી નથી કહેતા, બાઈ કહીએ છીએ. બાઈએ મને લઈ આપી હતી. આ જયદીપ શેનું છે? આ મોટું ઝાડ દૂધીનું છે, ખબર નથી પણ શેનું છે? આ મોટું રે ગવાર ફળી. આ મોટું ઘર, આવડી મોટી ઘર ફળી પણ ખાલી આવી નહીં. દૂધીના વેલા છે, ગારફળી છે, ચોળી છે, મગફળી વાવી છે. પેલી બાજુ પેલું શાનું કામ ચાલે છે? પાઇપિંગનું પાઇપલાઇન ખંડાય છે. તો મિત્રો મજા આવે છે. ગામડાની જે મજા છે એની અલગ મજા છે. અને એમાં મોર્નિંગમાં તમે નીકળો છો ને એટલે ખુશ થઈ જાઓ છો. થાક તમારો ઉતરી જાય છે. અને સાયકલ લઈને કોણ ટ્રાવેલિંગ કરેલું છે? જે 90ના દશકના જે બાળકો છે એ લોકોએ સાયકલ સાથે પોતાની સ્ટડી પૂરી કરી છે. એમાંનો હું એક છું. તમે છો તો કમેન્ટમાં લખજો કઈ સાયકલ. મારે હર્ક્યુલસ સાયકલ હતી. તમારી જોડે કઈ સાયકલ હતી કમેન્ટમાં લખજો, મજા આવશે. આ રસ્તો છે જસપુરિયાથી સાંગરાનો. અહીંયા મગફળી છે, અને સામેનું જે ખેતર છે ને આ ખેતર એ મકાઈ વાવેલી છે. એ મસ્ત એક ફાર્મ હાઉસ પણ બનેલું છે. સોરી, હાથ આવી ગયો. અહીંયા મસ્ત કોઈકનું ઘર છે, બંગલો છે. અને અત્યારે મોસ્ટ ઓફલી લોકો ખેતરમાં જ આવે છે. ત્યાં પાઇપલાઇનનું કામ ચાલે છે. ખેતરમાં દાદીમાં કામ કરી રહ્યા છે. આ બાજુના ખેતરમાં પણ વર્ક ચાલી રહ્યું છે. ટ્રેક્ટર સાથે ખેડાણ થઈ રહ્યું છે, એટલે એની મજા છે. અને ઘણા લોકો રસ્તામાં મને કંકોડા વેણતા મળ્યા છે. તો હું પણ કંકોડા વેણવાનો છું થોડો આગળ જઈને. અને એની મજા છે. આ સિઝનેબલ શાકભાજી કહી શકાય. કંકોડા ક્યાંય દેખાતા નથી. જયદીપ અહીંયા છે કે આગળ છે? આગળ છે ને, તો આગળ આપણે કંકોડા વેણીએ. ચલો. ઓકે, ફાઇનલી કંકોડાનો વેલો મળી ગયો છે. જયદીપ નજીક હે. આ કંકોડાનો વેલો છે. કંકોડો બધા એ આપણું કંકોડો છે. ઘણા લોકોએ કંકોડા ખાધા હશે. અંદર વેલામાં છે 2-4. એક મિનિટ, હા બીજું પણ કંકોડું એની બાજુમાં જ હતું. કંકોડા વેણવા એક લાવો છે હો ભાઈ. અમારા ગામડામાં લોકો છે ને એ કંકોડા વેણેલા જ હોય છે. અને હા, ગાડી આવે છે જવા દે. કંકોડા વેણવા જો એટલે તમારા અંદર એક જાતનું પેશન્સ, ધીરજ હોવી જોઈએ. બાકી એમને એમ કંકોડું નહીં મળતું ભાઈ. આમ ગુવડની જેમ તમારે જોવું પડે, વાડમાં મોઢું ગાળવું પડે, અને એના પછી વેલો દેખાય. ને વેલો દેખાય તો કંકોડું તો ના જ દેખાય. એટલે ખરાઈને ખોળો ને એના પછી તમને કંકોડું દેખાય. તો કંકોડા ખોળવા માટે બહુ સ્ટ્રગલ છે ભાઈ. એમને એમ કંકોડા નહીં આવતા માર્કેટમાં. ફાઇનલી ઘણી બધી શોધખોળ પછી એક કંકોડું મળી ગયું છે. આ રહ્યું. તો આ કંકોડાને આપણે ટાર્ગેટ કરીને લઈ લઈશું. बहुत ही खतरों वाला खेल है ये. बोइडी के कोटों में से कंकोड़ा काटना बहुत ही मुश्किल होता है, फिर भी हम जीव के जोखम से काट लेते हैं.
अल्लाह वेलो है पण ये है पर छोटा बच्चा है। देखो देखो गाइस, ये है पर छोटा बच्चा है, इसको नहीं डिस्टर्ब करेंगे हम और आगे देखते हैं। આ વેલામાં જોરદાર કંકોડા છે અને ઘણા બધા કંકોડા છે। જયદીપ લઈ રહ્યો, પેલું જયદીપ અંદર એક અરે લે આ તો કતાર જોડે રાખ ચો ગયું આવી રહ્યું। और एक કંકોડા की आत्महत्या। બીજું આમાં હશે। કંકોડા લેતી વખતે તમારા હાથમાં સોટી કે ગમે તે લાકડું કેવું રાખવું જોઈએ। પેલું રહ્યું જયદીપ આમે એ આવી રહ્યું એ બાજુ પેલી બાજુ પેલું રહ્યું ગામમાં કંકોડા આવી રહ્યું એને જોડે હા આવી રહ્યું। કંકોડો એવી વસ્તુ છે કે તમને પોંદડા અને કંકોડા બે એક જેવો એટલે તમે શોધવું મુશ્કેલ થઈ જાય। તો ફાઇનલી અહીંથી અમને 3 કંકોડા મળે છે, જે ખૂબ જ ખુશીની વાત છે। ફાઇનલી સાયકલમાં બેસીને અમે હવે કંકોડાની પૂર્ણાહુતિ કરી છે। જયદીપ ચલાવે છે, હું પાછળ બેઠો છું। આની પણ એક અલગ મજા છે મિત્રો, સાયકલ પાછળ બેસવાની। ચલો ગુડ બાય। બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।